વચનામૃત ગઢડા પ્રથમનું 6 ટાઇટલ છે વિવેકી અવિવેકીનું. સ્વામિનારાયણ હરે સંવત 1876 માગસર સુધી 9મીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા, એટલે કે છે, અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા, એટલે કે ધારણ કર્યા છે, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આ સત્સંગમાં જે વિવેકી છે તે તો દિવસે દિવસે પોતાને વિશે અવગુણને દેખે છે. અને ભગવાન ને ભગવાનના ભક્તને વિશે ગુણને દેખે છે. અને ભગવાન ને સાધુ પોતાના હિતને અર્થે કઠણ વચન કહે છે તેને પોતાના હિતકારી માને છે, અને દુઃખ નથી લગાડતો. તે તો દિવસે દિવસે સત્સંગને વિશે મોટપને પામે છે. અને જે અવિવેકી છે તે તો જેમ જેમ સત્સંગ કરે છે અને સત્સંગની વાત સાંભળે છે તેમ તેમ પોતાને વિશે ગુણ પ્રગટે છે, અને ભગવાન ને સંત એનો દોષ દેખાડી એની આગળ વાત કરે છે. તે વાતને માને કરીને અવળી લે છે, અને વાતના કરનારાનો અવગુણ લે છે. તે તો દિવસે દિવસે ઘટતો જાય છે, અને સત્સંગમાં પ્રતિષ્ઠાહીન થઈ જાય છે. માટે પોતાને વિશે જે ગુણનું માન તેનો ત્યાગ કરી શૂરવીર થઈ ભગવાન અને ભગવાનના સંતને વિશે વિશ્વાસ રાખે તો એનો અવિવેક ટળી જાય છે, અને સત્સંગમાં મોટપને પામે છે. ઇતિ વચનામૃતમ ગઢડા પ્રથમ પ્રકરણનું 6ઠું વચનામૃત જે તે થયું. હવે વચનામૃત તો સમજી લો ને 10-15 લીટીનું છે, એટલી બધી નથી, મોટા અક્ષર છે એટલે માટલું એ હાવ ટુકડું થયું ને, 1-2 મિનિટ વાંચતા થઈ. હવે આની ઉપર કંઈ વિવેચન કે કંઈ વિસ્તાર ન કરીએ, કોઈ વિવેચન ન કરીએ, કોઈ આ વચનામૃતનો વિસ્તાર ન કરીએ, કોઈ લાંબી સમજૂતી ન કરીએ, છતાંય આટલું વાંચી લઈએ આમાં સીધે સીધું અને જીવનમાં ઉતારી દે, અક્ષરધામમાં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનો સુખ ભોગતા બની જાય, એટલે આમાં સ્પષ્ટ વાત કરી દીધી, ચોખ્ખી, ક્લિયર કટ કે ને એવી. ભગવાન સ્વામિનારાયણનો જે ઉપદેશ છે ને, ઉપદેશ એ અનંત 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 જેટલું કેવું એટલું કીધા કરો, એ જીવનના મોક્ષને માટેનો છે. આપણે ઘણી વાર બોલ્યા છે, ઘણી વાર કીધું છે કે ભગવાનનું અવતરણ આ પૃથ્વી પર શા માટે થયું, તો અનંત જીવોના ઉદ્ધાર માટે. મહારાજે સંતોને શિક્ષાપત્રીમાં અને વચનામૃતમાં આજ્ઞા કરી કે તમારું કોઈ અહિત કરે, ભૂંડું કરે, ટાડન કરે, મારે, ગાળો દે, અપશબ્દો બોલે, છતાં પણ તમારે છે ને મનમાં એનું અહિત થાય ને એવો સંકલ્પ નહીં કરવાનો. મારવાની વાત જુદી રહી, અમે પ્રત્યાઘાત કરવાની વાત જુદી રહી, પણ સંકલ્પ નહીં કરવાનો. અને એમ કીધું કે એક કીડી જેવા જીવને પણ દુભવો નહીં. શું કામ? મહારાજે એમ પણ કીધું કે તમે એમ સંકલ્પ કરો કે આને રાજ મળે તો એને રાજ મળે, તમે સંકલ્પ કરો કે આને ઘરે દીકરો આવે તો દીકરો આવે. આ તમારા સંકલ્પમાં તાકાત છે.
બરાબર. હવે કોઈ એવો સંકલ્પ કરે કે તારું તો નખો જ જાય, આવો છો તેવો છો, તો એનું ભૂંડું થઈ જાય અને એનો મોક્ષનો માર્ગ બંધ થઈ જાય. હવે બીજો જીવાતમાં જાય ક્યાં? એટલે ખબરદાર, સાધુને કીધું ક્યારેય કોઈ જીવ પ્રત્યે ખરાબ સંકલ્પ નહીં કરતા. તમને મારે, તમને ગાળો દે, તમારું અપમાન કરે, તમારો તિરસ્કાર કરે, ધૂતકારે, ગમે તે કરે, હિતમ ચ ચિંતવની, એનું હિત થાય ને એવું ચિંતન કરજો. આ સ્વામિનારાયણ ભગવાનની કેટલી ઉદારતા, જીવોના મોક્ષ માટેની છે. આ બધી વાતો કેવી છે? સાંજે કાલે કીધું તું કે ખાખરાની ખિસકોલીને આ સોરઠના જે કેસર કેરીના બગીચાના જે આંબાઓ છે એની શું ખબર પડે ને? અને કા બાવળની ખિસકોલી ને શું ખાવા મળે? ખાખરાની ખિસકોલી શું ખાવા મળે? એ પૂછડું ઊંચું કરીને ચીચીક બોલ્યા કરે. સ્વામિનારાયણ ભગવાને જીવોના ઉદ્ધાર માટે કેવો સુંદર અને સારો ઉપદેશ દીધો છે. પણ જો કાલે એક ભાઈ આવ્યા હતા, અહીંયા સવારે બેઠા હતા. હું કદાચ વાત કરું તો તમને કદાચ ખબર પડી જાય, સવારનો સમય છે. હું આ બધી વાત નથી કરતો, ટૂંકમાં સાર કહી દઉં. એને કીધું કે મારે 3 દીકરીઓ છે, લગ્ન કરવા છે, એટલે હું કંઈક પૈસાની આશા આવ્યો છું. એ સામે બેઠા હતા અને સામે જો વાત કરતા હતા, પણ બિલકુલ અંધ હતા, બિલકુલ અંધ, આવ અંધ. બરાબર. સામે બેઠા હતા ને, આપને એમ લાગે કે પૂરેપૂરું આપણે સામે જોવે છે. આંખો એવી ને એવી હતી. એ કે આજે મારે 10-12 વર્ષ કે 15 વર્ષ થયા, આંખો હાવ વેગી. પેલા નથી, પેલા તો હતું જ. આપણે સામે વાતો કરે છે, બેઠા છે, અને તમે અત્યારે કેમ મને દેખો છો, હું તમને દેખું, તમારી આંખો કેવી દેખો છો, મારી આંખો તમે કેવી જોવો છો, એવી એની આંખો હતી. તો બિલકુલ દેખાતું નહોતું. જો એ અત્યારે આવી આંખો કેટલાય લોકોની થઈ ગઈ છે સ્વામિનારાયણ ભગવાન પ્રત્યે, જોઈ શકતા નથી. આ વચનામૃતમાં તમે પોઝિટિવ હાલીને જુઓ તો ખરા, ભગવાને કેવો ઉપદેશ આપ્યો છે. અહીંયા વાત છે આપણે વિવેકી અને અવિવેકીમાં. એટલે પેલા જ મેં કીધું કોઈ વિવેચન ન કરીએ ને, આ એક જ વચનામૃત પ્રમાણે રહીએ ને, એક જ વચનામૃત પ્રમાણે ભગવાનની મૂર્તિનો શોખ એ મોજ કરતો થઈ જાય. એટલી વાત ભગવાને એમ કે ને, ઓલા છે ને સરકારી ઓફિસમાં સ્ટેનો કરતા, સ્ટેનો લખતા હોય, સ્ટેનો શોર્ટકટ લખતા હોય, પછી એમાંથી બધા લખે, એમાં સ્ટેનો જેવું છે આ વચનામૃત. સમજાને? બોલો. થોડુંક ભલે આપણે એમ કીધું છે કાંઈ વિવેચન નથી કરવું, પણ આપણે થોડુંક જોવું તો છે અંદર શું છે, કેવું છે. હા, કેટલી વાત છે. એ ઘણા હે ને, હજી એક બીજી વાત કીધું, રાત અંધા હોય, રાત અંધા. ભગવાને, સ્વામિનારાયણ ભગવાને સંતોને ખટરસના વર્તમાન આપ્યા હતા. ખટરસ એટલે આપણે જે કંઈ ખાઈ પીએ છીએ ને, એમાં 6 પ્રકારનો રસ હોય છે. 6 પ્રકારનો રસ. બરાબર. અને એવું કીધું છે કે બાજરાનો રોટલો, કાકડી, એમાં કોઈ રસ નથી. આ 6 પ્રકારનો રસ છે ને, એમાં નથી આવતો, બેમાં. એટલે ઘણા સંતો ચાતુર્માસના ખટરસના નિયમ રાખે, તો પછી કાકડી ખાય અને બાજરાનો રોટલો ખાય, ભેગું પાણી હોય, બસ. તો આ 6 પ્રકારના જે રસ છે ને, એ ભગવાને સંતોને બંધ કરાવ્યા. એટલે જે આંખોમાં તેજ જોયું ને, એ તેજ વહી ગયું, વિટામિન બંધ થઈ ગયા. એટલે સંતો રાત આંધળા થઈ ગયા. સમજા? પછી સાંજનો રાતનો સમય હતો અને મારા સંતોને કે, સંતો કીર્તન ભક્તિ કરો કે. એટલે બ્રહ્માનંદ સ્વામી કે, કોઈ મારા સંતોમાં જો કોઈ દેખતા હોય ને, આમાં સંતોમાં કોઈ દેખતા હોય ને,
તો મારો સિતાર લેવો ને કે એમ આપણે ભગવાનના કીર્તન સંભળાવા છે. એટલે મારે કે આ બ્રહ્માંડ સાહેબ એમ કેમ બોલે છે કોઈ દેખતા હોય તો? અરે મારા તમે ખટસના વર્તમાન આપ્યા છે ને, સંતો બધા રાત અંધા થઈ ગયા છે. એક રામદાસ સ્વામી રહેતા હતા જેતલપુરમાં, અને ત્યાં બળેલાની ભાજી, બળેલો મેં જોયો નથી, બળેલાની ભાજી ખાતા સંતો સમજ્યા, એટલે એને પોષણ મળતું હતું, એટલે એના સંતો દેખતા હતા. બાકી બધા રાત અંધા થઈ ગયા હતા. રાતે ન દેખાય, દિવસે દેખાય. એમ જે રાત અંધા હોય ને એને આ સ્વામિનારાયણ ભગવાને શું ઉપદેશ દીધો છે ને જીવોના કલ્યાણ માટે, એ નથી દેખાતો. હા, અને કાંઈ નું કાંઈ બીજું બોલે. ઊંડા ઉતરો તો ખબર પડે કે સમુદ્રમાં તો મહા મોંઘા મોતી છે, બાકી કાંઠે તો માછલા જ હોય, શંખલા હોય, કાદવ હોય, કીચડ હોય, ડોળું પાણી હોય. હા, આ સમુદ્ર જેવો વચનામૃત ગ્રંથ છે. જો શું કીધું થોડુંક જોઈએ. વિવેકી, વિવેકી કોને કે પોતાના આત્માનું હિત અને પોતાના આત્માનું અહિત કેમ છે એનો પેલો વિચાર. બરાબર? જો સામાન્ય રીતે ગ્રહસ્થો કોઈ બિઝનેસ કરે, ધંધો કરે, નોકરી કરે, કોઈ કરે તો એ પેલા જોવે કે આમાંથી મને કેટલું મળશે, પેલા એ જોવે. કોઈ કેમ ભાગીદારી આપણે રાખવી છે તો એ તરત હા પાડી દે, વિચાર કરે, આમ કરે કે પછી એકલો હોય ઘરે ગયો તો વિચાર કરે આમાંથી આપને કેટલું મળશે. હા, એક ભાઈને મેં કીધું કે આ થોડું કામ સર કરી આવો, એટલે હા પાડે, આમ તેમ કરી. એટલે પછી ધીમે 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 ને એ લાંબો લાંબો હાથ કરતા જ ગયા. એટલે મેં કીધું હા આનો એવો ઈરાદો છે આમાંથી મને કેટલું મળે. મેં કીધું મારા કામ થઈ ગયું, નથી કરવું. હવે કીધું હું જાણી ગયો કે આમાં એનો ઈરાદો છે કે મને કેટલું મળે. નિષ્કામ ભાવે સેવા નહોતી એની, મેં ના પડી દીધી. હા, એટલે સૌ વિચાર છે મને કેટલું મળે. એમાંથી વિવેકી હોય ને એ જોવે કે આમાં મને મારા આત્માનું હિત કેમ છે અને મારા આત્માનું અહિત કેમ છે. અહિત હોય છોડી દેવાનું, હિત હોય કરવાનું. એનું નામ વિવેકી. જો વિવેકી છે તે તો દિવસે દિવસે પોતાના વિશે અવગુણને દેખે છે. બોલો તમારામાં કેટલા અવગુણ છે? બોલો તમારામાં અવગુણ કેટલા? ઘણા છે, એ તો તમે કહી દીધું. હવે તમારામાં ગુણ કેટલા છે બતાવો. આ તો ઠીક તમે નથી બોલ્યા, નકર એમ કે મારામાં આ ગુણ છે, આ ગુણ છે, આ ગુણ છે. હા, મને છે ને રસોડામાં સારી રસોઈ કરતા આવડે, મને મેનેજમેન્ટ કરતા આવડે, મને ઓફિસનું કામ કરતા આવડે, મને કમ્પ્યુટર ચલાવતા આવડે, મને ઓલું ફલાણું આવે, અને ડ્રાઇવિંગ સારું આવડે, અને ઓલું આવડે. કેટલું આમ કીધે. પછી કેમ કે તમારા અવગુણ છે કઈ? આપણામાં એક અવગુણ નથી. આને કેવો કીધો? અવિવેકી. પોતાનામાં ગુણ દેખે ને ગુણ, અને બીજાનામાં અવગુણ દેખે, એને શું કીધું? અવિવેકી. પણ ખરેખર વિવેકી કોણ છે? તો પોતાનામાં અવગુણ જુએ અને બીજાનામાં ગુણ જુએ. જો પોતાનામાં અવગુણ જુએ તો એમ થાય કે મારામાં આ અવગુણ છે તો કાઢવાનું થાય, તો નીકળી જાય. બરાબર? ડોળા પાણીનો ગ્લાસ ભર્યો, પાણી ડોળું હોય અને ગ્લાસ ભર્યો હોય. બરાબર? એમાં ઉપરથી તાજા પાણીની ધાર કરો. ગ્લાસ એક છે અને તમે એમાં 2 લીટર 3 લીટર ધાર કર્યા કરો પાણી તાજું, પછી ગ્લાસમાં શું થાય? એ ગ્લાસ કેવો થઈ જાય? પછી ઉભા રહ્યો, તમે નથી લો. હજી મારો ડોળા પાણીનો ગ્લાસ છે, પાણી ડોળું ભરેલું છે ગ્લાસ છે, અને એ ગ્લાસમાં તાજું પાણી તમે ધાર કરો રેડો 2 લીટર 3 લીટર, પછી એ ગ્લાસમાં પાણી કેવું હોય? કેવું થાય? એકદમ તાજું થઈ જાય, ડોળું પાણી બધું નીકળી જાય. તમે આ ખતરો કરજો, ધીરે નળ નીચે રાખજો, એક ડોળા પાણી ગ્લાસ ભરી થોડીક વાર રાખવાનો અને પાણી નળ ચાલુ રાખવાનો 2 લીટર 3 લીટર, બહુ જાજુ નહીં કરતા, એટલે ઓટોમેટિક ડોળું પાણી નીકળી જાય અને તાજા પાણીનો ગ્લાસ ભરાઈ જાય. બરાબર? એમ આપણે જોઈ
કે આપણામાં અવગુણ છે અવગુણ છે અવગુણ છે ડોળું પાણી. બીજામાં ગુણ જોયા કરો, આનામાં આ ગુણ છે, આનામાં આ ગુણ છે, આનામાં આ ગુણ છે. એ ગુણ જોયો એટલે તમે લીધો, તો આપણા અવગુણ છે નીકળી જાય ને આપણામાં ગુણ આવી જશે. જો એટલે પોતાને વિશે અવગુણને દેખે અને ભગવાન ને ભગવાનના ભક્તને વિશે ગુણને દેખે. એક છે ને એક વસ્તુ દરવાજો કમ્પ્લીટ બંધ રખાય, કમ્પ્લીટ બંધ. જેમ કે અમારે ગમે ત્યાં જાય અને ગમે તે પ્રસંગ ગમે તે હોય, અમારે સ્ત્રી સામે નિરખી જોવાય નહીં. આ દરવાજો અમારે કાયમ માટે બંધ. હા, ચાલી છે આમ સ્ત્રી દેખાય તો ખરા, આપણે તરવું છે એટલે, પણ નિરખીને જોઈ નથી આપણે. સમજાય કે આપ જવું છે એટલે ખબર છે કે આમ છે એટલે આપણે તરી જાય, અથવા એમ કે ભાઈ જગ્યા કરજો, રસ્તો કરજો, એ જોયું ન કહેવાય. એટલે અમારા માટે આ રસ્તો કમ્પ્લીટ કાયમ માટે બંધ, કે સ્ત્રીને નિરખીને જોવાય નહીં. 8 પ્રકારનું દૂર. એમ દરેકે એક રસ્તો કમ્પ્લીટ બંધ. ભગવાનમાં અને ભગવાનના ભક્તમાં અવગુણ જોવાય જ નહીં. આ રસ્તો કમ્પ્લીટ બંધ. જો પ્રથમના 53માં મેં કીધું છે પંચવર્તમાનમાં કઈ ભૂલ કરે તો એનો અવગુણ લેવો. બરાબર? એટલે અમારે એક ચર્ચા થતી હતી કે આમાં અવગુણ લેવાનું કીધું. મેં કીધું સર, કોઈ ભૂલ કરી 5 વર્તમાનમાં અને તમે અવગુણ લીધો, હાલો તમે હો કે નો એ વાત પછીની વાત, પણ એને આજ્ઞા ભગવાને કીધું કે આમાં આ અવગુણ હોય તો તમારે લેવો, એમ કીધું. બરાબર? પણ લીધો એટલે તમારે એ લીધો તમારી પાસે આવ્યો તો ખરો ને. ભલે ભગવાને કીધું લીધો, પણ તો એ તમારી પાસે અવગુણ આવ્યો ને, તો એમાં 5 વર્તમાનમાં કઈ ખામી છે, એ ખામી છે એનો દંડ કે જોવાનું એ બધું ભગવાનના હિસાબ છે. તમારે શું કામ લેવો પડે? એટલે કમ્પ્લીટ એક દરવાજો બંધ. કયો? કે બીજાનામાંથી અવગુણ લેવા જ નહીં, લેવા જ નહીં, લેવા જ નહીં. લીધો એટલે આપણી પાસે આવ્યો, બસ. ગુણ જ લ્યો, ગુણ જ લ્યો, બીજાનામાંથી ગુણ જ લ્યો. આ નામ વિવેક અને ઓલો અવિવેકી છે. અવિવેક એટલે ખબર નથી કે પોતાના પગ ઉપર કુવાડો વાગે કેવી રીતે, કે સમજો મૂર્ખ માણસ. અવિવેક એટલે મૂર્ખ માણસ, સમજી લો. એ કોઈ ઝાડવા ઉપર ચડ્યો અને ડાળી બહુ સરસ દેખાણી, એમ થયું કે ડાળી આપણે કાપી લઈ, પછી કાપે છે કુવાડાથી. જે ડાળી કાપે છે, સમજો કે આ ડાળી છે, બરાબર, આ ઝાડવું છે, આ ડાળી છે. હવે આ ડાળી એને કાપવી છે એટલે અહીં બેસી અને અહીં કુવાડો મારે છે. શું આ માઇક્રોફોનનો જે દાંડીઓ છે એમાં આ માઇક્રોફોન બોલે છે ને એ બાજુ બેઠો છે અને આગલા ભાગમાં કુવાડો મારે છે. તો કપાઈ એટલે પછી શું થાય? ડાળી જેઠી પડે તો પોતે તો ડાયો હોય તો એ શું કરે? ડાળી કાપવી છે તો આ બાજુ બેસે એટલે ડાળી કપાઈ જાય તો પોતે ન પડે, ડાળી નીચે પડી જાય. અવિવેકી શું કરે છે? એ પોતાના પગ ઉપર કુહાડા મારે છે, એટલે કે બીજાનામાંથી અવગુણ લેશે. એ પોતાના પગ ઉપર કુવાડા મારે જેવું છું. બરાબર? પણ ડાયો માણસ શું કરે છે? એ બીજામાંથી ગુણ જ લીધા કરે, ગુણ લીધા કરે, ગુણ લીધા કરે છે. તમે માર્કેટમાં જાઓ એટલે કઈક ખરીદી કરો, બરાબર? ખરીદી કરો એટલે તમારે કંઈક ઠેલી હોય તો ઠેલીમાં આવ્યું, ઠેલી ન હોય તો મેથી ઠેલી તમને આપે જે સામાન આવ્યો, તમારી પાસે માલ આવ્યો, તમારી પાસે માલ આવ્યો. એમ તમે બીજાનામાંથી કંઈક અવગુણ ગુણ લ્યો છો, ગુણ બીજામાંથી, એટલે તમારી પાસે માલ આવે છે તો તમારી પાસે જથ્થો ભેગો થાય શેનો? ગુણનો. બરાબર? ડાહ્યો માણસ છે એ ગુણ બીજામાંથી લેશે એટલે પોતાની પાસે સદગુણનો જથ્થો થશે. તમે ખરીદી કરી સારામાં સારી મોંઘી વસ્તુઓ, તો તમારા ઘરમાં રાસ રસીલું થયું, ફર્નિચર થયું, કંઈ બીજી વસ્તુ આ સારી વસ્તુ તમારી પાસે આવી. બરાબર? એટલે કમ્પ્લીટ એક રસ્તો બંધ, કોઈ નોય અવગુણ લેવો નહીં. જો મોટા સંતો, જૂના સંતો એ તો બહુ કહેતા કે પારકી પંચાયત અને પારકો આકાર અને પારકા દોષ કોઈ દિવસ લેવાય નહીં અને જોવાય નહીં. બસ. અને વચનામૃતમાં ભગવાને એવું એક કીધું
કે જે રસ્તે જવું નહીં એ રસ્તાનું નામ શું પૂછવું? તમારે સમજો જવું છે અહીંથી ગોંડલ, જેતપુર, ધોરાજી, જુનાગઢ, અને તમે રસ્તો પૂછો ભાઈ મોરબી અહીંથી કેટલું થાય? હા, તો આ બે દિશા ઊંધી થયા. તો કે તમે પૂછો ભાઈ જામનગર કેટલું થાય, કાલાવડ કેટલું થાય? ભાઈ તમારે જવું નથી તો રસ્તો શું કામ પૂછવાનો છે? બરાબર? એમ આપણા માટે અવગુણ કોઈનો લેવો એ રસ્તો કમ્પ્લીટ બંધ, તાળું જ માર દેવું ન્યા કે. અને એક માણસ આ બ્રહ્માની સૃષ્ટિમાં એક માણસ એવો ગોતી આવો કે જેનામાં એકેય અવગુણ ન હોય, નખશીત ગુણનો ભરેલો હોય, ગુણનો હો. પોતાના પગના તળિયાથી નખથી માંડી માથાની ચોટલી સુધી એના શરીરમાં ગુણ ભેરા હોય, આવો એક માણસ ગોતી આવો. નહીં મળે. શું નહીં મળે? બ્રહ્માની સૃષ્ટિમાં જે કઈ માણસો છે એમાંથી બધાની અંદર ગુણે હશે અને અવગુણે હશે. બરાબર? અમારા ગુરુએ જીવોના મોક્ષ માટે અને બાળકોમાં ઉગતી પેઢીમાં સંસ્કાર આવે એવા શુભ હેતુથી બહુ ઉમદા ધ્યેય અને વચનામૃતને મધ્યસ્થ રાખી, બરાબર, વચનામૃતને મધ્યસ્થ રાખી અને ઉમદા ધ્યેયથી બિલકુલ પોતાનો સ્વાર્થ નહીં એના માટે ગુરુકુળની સ્થાપના કરી. અને એ સમયના આચાર્ય મહારાજે પણ બે મોટે વખાણ કર્યા. આચાર્ય મહારાજે ઉત્તરાધિકારીને કીધું કે આ ધર્મજીવન દાસને તું દુખવીશ નહીં, આટલી ભલામણ કરી. ક્યારે રાજી હોય ત્યારે. છતાંય અવગુણના જોનારા ઘણા બધા હતા. હાલો, એ તો અમારા ગુરુ, આ તો નજીકની વાત થઈ. એ તો હેત દ્વારા હોય ને એ સ્વીકારે, બધા ન સ્વીકારે. પણ એક વાત તમને એવી કહું કે ગોપાળાનંદ સ્વામી બે દેશના મધ્યસ્થ, સ્વામિનારાયણ ભગવાને એને સોંપ્યું બધું, બરાબર. છતાંય એમાં અવગુણના જોનારા ઘણા બધા હતા. અવગુણના જોનારા ગોપાળાનંદ સ્વામીમાં ઘણા બધા હતા. ઘણા બધા હતા. ક્યાં સુધી કે ગોપાળાનંદ સ્વામીને આપણે ભેગા થઈ અને ધોળા વસ્ત્ર પહેરાવી દઈને એટલે સભાની પાછળ બેસી જાય. આટલી બધી કોટ નીતિના વાપરનારા ગોપાળાનંદ સ્વામી પ્રત્યે બોલો. અહીંયા તમે જે કોઈ બેઠા છો, તમે ગોપાળાનંદ સ્વામીના જીવનમાં ઊંડા ઉતરીને જુઓ તો તમને એમાંથી એકેય અવગુણ નહીં દેખાય. આવા ગોપાળાનંદ સ્વામી છતાંય એ વખતના હતા. બોલો, બરાબર. એટલે જેની દ્રષ્ટિ દોષ ભરેલી છે એટલે એની બધી દોષ જ દેખાશે. જો તમને સમજાય છે ને દ્રષ્ટાંત, આ મારા ચશ્મા છે ને, બરાબર, અહીં જોવું છે ને, આ ચશ્મા સાફ કરું, સાફ કરીને પછી આમ પહેર્યા, પણ છતાંય ડાઘ દેખાય છે. વળી પાછા 3 વખત સાફ કરું, ડાઘ દેખાય છે. પણ અહીંયા છે ને એક કચરો ચોઈટો છે ચશ્મામાં. પછી આમ વાંચું છું ને એટલે ત્યાં કચરો દેખાય છે પુસ્તકમાં, પણ પુસ્તકમાં નથી. કચરો કાચ સાફ કર્યા, પણ કાચ અંદરની સાઈડમાં સાફ કર્યા, બહાર સાફ કર્યા નથી. પછી આમ વાંચી છે તો કેમ પુસ્તકમાં કંઈક દેખાય છે કચરા જેવું? પુસ્તકમાં કચરો નથી, પણ તમે ચશ્મા બે બાજુ સાફ કરો અને પછી વાંચો તો પુસ્તકમાં કચરો નહીં દેખાય. એમ ચશ્મા ઊંધા ચડી ગયા હોય, ચશ્માની અંદર દોષ હોય એટલે બીજામાં દોષ દેખાશે. બરાબર. ગમે તેવી સારી પ્રવૃત્તિ સત્સંગની કરતા હોય ને તો એ દોષના જોનારા છે. આપણે આ સત્સંગની વાત કરી, બહારની નથી કરવાની. બહાર તો બધું એવું જ છે બધું. એટલે વિવેકી કોણ? વિવેક એટલે ડાયો માણસ, બરાબર. એને જ્યાં જ્યાં એની દ્રષ્ટિ પડશે ત્યાં ત્યાં એને સારું જ દેખાશે, સારું જ દેખાશે, સારું જ દેખાશે જ્યાં દ્રષ્ટિ પડી ગયા. સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે કે ભગવાનના ભક્તને વિશે ગુણને દેખે છે, ભગવાન અને ભગવાનના ભક્તને દેખે છે. અને ભગવાન અને સાધુ પોતાના હિતને અર્થે કઠણ વચન કહે છે, તેને પોતાના હિતકારી માને છે. બોલો,
કઠણ વચન કહું રે, કડવા કાંકચ રૂપ દર્દીને ગોળી દઉં રે, સુખ થાવા અનુપ ખાતે કરી જે જન ખાવશે રે, સુખી થાશે સદ્ય જીરણ રોગ તેનો જાશે રે. તાવ આવ્યો હોય, શરીરમાં બીજી કોઈ તકલીફ થઈ હોય, તમે ડૉક્ટર પાસે જાઓ અને ડૉક્ટર દવા દે, એટલે ડૉક્ટર દવા કેવી આપે ખબર છે? ખાંડ અને સાકરની મિશ્રણ કરેલી. મોઢામાં મૂકો એક ગોળી, તેમ તો હજી બીજી 2 ગોળી ખાઈ જાઓ. આવી દવા આપે ને ડૉક્ટર? કેવી આપે? કડવી દવા આપે. અને તોય ખાય છે ને. તારી દવા કેવી કડવી છે કેવી છે? ડૉક્ટર કે દવા તો કડવી છે, તો અમારે નથી ખાવી. આવું કે કોઈ? એને ખબર છે આ કડવી દવા કે વૈદ્યનું કડવું ઔષધ થાય એટલે મારો ગમે તેવો રોગ છે ને વહી જશે. સંતોના કઠણ વચન છે ને એ આ દવા જેવા છે. સંતોના કઠણ વચન એ દવા જેવા છે. હિતકારી માને કે જે મને કીધું ને એ મારા હિતને માટે છે, તો એનો જીર્ણ રોગ, અસાધ્ય રોગ, જન્મ મરણ રોગ, એ જે અસાધ્ય રોગ છે એ તો ટળી જાય. જો એક વસ્તુ છે, સંતો ધકે છે, વઢે છે, એ થોડુંક જોવું પડે સંતોએ કે હું આને ધક્યો, હું આને વઢ્યો, મેં આને કઠણ વચન કીધા, એ મેં મારા સ્વાર્થને લઈને કીધા કે એનામાં દુર્ગુણ છે, એનામાં સ્વભાવ છે ટાળવા માટે કીધા. એ પોતે વિચારવું પડે કે હું મારા સ્વાર્થથી આને વઢું છું, ધકું છું. કેને વઢવાનું ધકવાને ખબર છે? વઢવાનું ધકવાનું કોને આવે કે સંતનું મંડળ હોય, તો મંડળમાં જે ત્યાગીઓ હોય, પાર્ષદો હોય એને, અને પછી સંતોના યોગમાં વધારે જેને રહેવાનું થતું હોય, સેવા પ્રવૃત્તિ, બીજી કઈ પ્રવૃત્તિ, બરાબર, તો સેવા પ્રવૃત્તિ કરતા હોય. સમજો એક જ વસ્તુ તમને સમજાવું. અત્યારે મકાન બાંધકામમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ થઈ ગઈ છે બધી રીતે, બરાબર. અમે જોયું છે ગુરુકુળમાં ભણતા ત્યારે કોન્ટ્રાક્ટ સિસ્ટમ નહોતી, જાત મહેનત હતી. અને શ્રીજી મહારાજે મંદિરો બનાવ્યા છે એ કેનાથી બનાવ્યા છે? કોન્ટ્રાક્ટ સિસ્ટમ નહીં, જાત મહેનતથી. હવે આ મકાન બાંધકામની સેવા ચાલે છે, દિવાલમાં પાણી છાંટવાનું હોય, અને કોઈ નવા તમારા જેવા છોકરાઓ આવે પાણી છાંટે છે, એ પાણીને આમ પિચકારી મારે એક ને એક જગ્યાએ, એને પાણી આમ જોવાની ધાર થઈને જોવાની મજા આવે. અને કોઈક સમજે કે એ ઓટી વાર જ્યાં પાણી બગાડે કે આમ પાણી છટાય કે, તો કોણ થયું ન થયું? થયું ને. પણ એ ધેકા છે ને માટે ધેકા, પાણીનો બગાડ થયો એટલા માટે, છોકરાની ખરાબ ટેવ હતી એટલા માટે. પછી એમ કીધું આમ પાણી છાંટ તો પાણી બગડે નહીં અને દિવાલે બધું પાણી છટાઈ જાય. એટલે સંતો વઢે છે, ધકે છે, એમાં એનો અંગત સ્વાર્થ છે કે નહીં એ પોતે જોવાનું છે સંતોએ. પણ 99% 1% કદાચ ને ક્યાંક નીકળે તો અપવાદ રૂપે જુદી વાત છે. બાકી સંત ક્યારે પોતાના અંગત સ્વાર્થ માટે ધકતા નથી, વઢતા નથી. અને એવું હોય ને તો એ સહને પાછા કરી લે, એ સહને કરી લે, સમજ્યા ને? એટલે અહીંયા ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ભગવાન સાધુ પોતાના હિતને અર્થે કઠણ વચન કહે તેને પોતાના હિતકારી માનેવો, અને પાછું દુઃખ નથી લગાડતો. હા, તો હવે આટલું એ કરે છે તો એને ફાયદો શું? હિતકારી માને અને દુઃખ નથી લગાડતો તો એને ફાયદો શું થયો? તો ભગવાન સ્વામિનારાયણ કહે છે કે તે તો દિવસે દિવસે સત્સંગને વિશે મોટપને પામે છે. જો સત્સંગમાં મોટપ પામ્યું હોય ને તો આવવા બોલો. આ મોટપ 2 પ્રકારની છે, એક વ્યવહારિક મોટપ છે અને એક આધ્યાત્મિક મોટપ છે. અહીંયા વ્યવહારિક મોટપની વાત નથી, અહીંયા અધ્યાત્મ. એની સ્થિતિ સારી થઈ જાય, સત્સંગમાં
એની સ્થિતિ સારી થઈ જાય. સ્થિતિ એટલે લેવલ, એનું લેવલ ઊંચું આવી જાય. હા, સત્સંગમાં પછી એનું કોઈ માન કરે તોય ભલે, અપમાન કરે તોય ભલે. હા, મને 2 દી પહેલા થોડુંક થયું, મેં 2 શબ્દો કઠણ કીધા ભાઈને, પછી પાછ થોડીક વાર થયું ને ત્યાં એવું કંઈક બોલ્યા નહીં સરસ, મેં કીધું સારું અને કઠણ લાગ્યું નથી કીધું. હા હા, એટલે કોઈ વધે ધકે અને આપને જો ખોટું ન લાગે તો સમજો આપણી સ્થિતિ કંઈક સત્સંગમાં થઈ છે. હા, કે 2 શબ્દ ન કહેવાય. શું 2 શબ્દ ન કહેવાય? હા, કેવા 2 શબ્દ જો તમને કહું, પ્રસંગ બહુ જાણીતો છે, થોડું ટૂંકમાં તમને કહું. ચોમાસાનો સમય હતો અને જૂના જમાનામાં ગામડાના મંદિર કાચા મંદિર હોય, નીચે કઈ લાદી હોય નહીં, એટલે જે કોઈ આવે એ બહાર એક નાનો પથ્થર રાખ્યો હોય, એની ઉપર પગ રાખી અને ગારાવાળા માટીવાળા પગ ધોઈને કે બાજુ માટલું હોય, ઉપર એક ગ્લાસ જેવું રાખ્યું હોય, એ ભરીને પગ ધોઈને પછી મંદિરમાં આવે. એટલે મંદિરમાં પાથરેલું હોય એ બગડે નહીં, મંદિરની જમીન બગડે નહીં, પગલા થાય નહીં. એટલે એક માટલું ભાઈ રાખ્યું, બીજો નળ બળદ ક્યાં કાંઈ હતા બીજા ને. એટલે આવું હતું. એમાં બધા પગ ધોઈને આવતા હતા. એમના કોઈ એકાદા ગામના આગેવાન હશે, એટલે એને વળી થોડુંક વાંકું ભરવું, પગ ધોવાનું થોડુંક સીધા આવ્યા. એટલે સંત બેઠા હતા, એ ભાઈ એક પગ ધોઈને આવો ને ક્યાં. હવે આમાં કીધું શું એને? આમાં સંતોનો સ્વાર્થ શું હતો કે સંતોને અંદર બગડી જાય પાછળના, એ કે સંતોને ધોવાના હતા, એ સંતો ભેગા લઈ જવાના હતા, મંદિરનું હતું અને મંદિર ખરાબ થતું હતું. તો એ ભાઈને એટલું ખોટું લાગી ગયું, એટલું ખોટું લાગી ગયું કે હજી પગ ધોઈને પાછા આવ્યા નથી. ઘસીને પગ ધોયા કરે છે હજી. આજે વર્ષો થઈ ગયા. પછી ગુણાતીતાન સામે કોઈ બીજા સંતો હતા, એટલે એને કીધું કે એલા પટેલ કેમ દેખાતા નથી? એ બહુ કયો ને આવે છે મંદિર આવે છે. એટલે કીધું કે ભાઈ સ્વામી તમને યાદ કરે છે. તો કે સ્વામીને કહેજો પગ ધોઈને આવે છે કે મંદિર મારા બાપાએ બાંધ્યું છે, કે સ્વામી એમ બાંધ્યું નથી મંદિર, કે પગ ધોઈને આવશે કહીજો કે. એટલે ભાઈ એના બાપાએ મંદિર બાંધ્યું, સારું થયું. તો મંદિરની જાળવણી સંત કરતા હતા, એમાં ખોટું શું કર્યું એને? પણ માન બોલો. હે તો આ વૈઠા થઈ ખોટું લાગી ગયું. શું કામ? સત્સંગમાં સેવા કરતા હતા, સત્સંગમાં આગેવાન હશે, બધું હશે, પણ જે સ્થિતિ નહોતી થઈ. એટલે મોટા સંતોએ આટલું કીધું. આમાં કઈ કઠણ વચન નથી કઈ. હા, એટલે આમાં કઈ સંતોના સ્વાર્થ માટે કોઈ હતું નહીં અને કઠણ વચન નહોતા એવા. બરાબર? છતાં આટલું લાગી ગયું. એટલે એનાથી શું સત્સંગમાં સેવા કરે છે, પણ સ્થિતિ બંધાની નથી. સ્થિતિ બંધાય ક્યારે? તો બધા એમાંથી ગુણ ગ્રહણ કરતા જાય, પોતાના અવગુણ છોડતા જાય. તો મહારાજે એમ કીધું કે સત્સંગમાં મોટપને પામે છે. મોટપમાં પછી કઈ આમ ઊંચા આસને બે એ મોટપ નથી, સભામાં સૌથી આગળ બે એ મોટપ નથી. આ મોટપ જુદી છે. સ્વામી એમ કીધું પર્વતભાઈ જેવા હોય અને પાછળ બેઠા હોય. પર્વતભાઈ એટલે આખા સંપ્રદાયમાં નંબર 1 કહેવાય મુક્તપણામાં. પર્વતભાઈ પહેલો નંબર કહેવાય. તો એ સભામાં પાછળ બેઠા હોય અને કોઈ સગતનું મોટું માણસ હોય એને આગળ બેસાડવું પડે. એટલે આ મોટપ કેવી છે? તો પર્વતભાઈ જેવી અને ભક્તરાજ મુક્તરાજ દાદા ખાચર જેવી એવી મોટપ છે. આ એ મોટપ જોતી હોય તો કઠણ વચનને હિતકારી માનવાના અને બીજામાંથી ગુણ ગ્રહણ કરવાના. અને જે અવિવેકી છે તે તો જેમ જેમ સત્સંગ કરે છે અને સત્સંગની વાત સાંભળે છે તેમ તેમ પોતાને વિશે ગુણ કઠે છે. હા, સત્સંગમાં કઈક વાત થતી હોય, આવડા આમ એમ થાય, એ તો હિસાબ કરતો જાય, મારામાં આ ગુણ છે, મારામાં આ ગુણ છે, મારામાં આ ગુણ છે. બરાબર? એ અવિવેકી થયો. અને વિવેક એમ કે ઓહો મારામાં આવો અવગુણ છે, મારામાં આવો અવગુણ છે, તારામાં આવો અવગુણ છે. અવગુણ દેખાણો. તમે અહીંયા બે આવ્યા, મંદિર અંદર પ્રવેશ કર્યો,
અને કાગળ ટુકડો અહીંયા પડ્યો હોય તમને દેખાનો, તો તમે શું કરો? લઈ લ્યો. કાગળનો ટુકડો પડ્યો, કચરો પડ્યો છે, મોટો આમ છે, કંઈક આપેલું છે, લઈ લે. બરાબર? તો લીધો તો બહાર નાખી દેશું. એમાં આપણામાં અવગુણ દેખાણો તો આપણે બહાર નાખશું, પણ દેખાય જ નહીં તો શું કરવું? હા, એટલે અવિવેકી, હવે વાત આવે છે અવિવેકીની. જેમ જેમ સત્સંગ કરે છે અને સત્સંગની વાત સાંભળે છે તેમ તેમ પોતાના વિશે ગુણ પઠે છે અને ભગવાન ને સંત એનો દોષ દેખાડી એની આગળ વાત કરે છે. જો હા, આમાં તો થઈ ભગવાનની છોડતો નથી, એટલું બધું આવ્યું. ભગવાન અને ભગવાનના સંત બેયને બોલો અવગુણ દે છે. ભગવાને બધું સારું કર્યું, ભગવાને બધું સારું કર્યું, પણ આટલું જે શું કે પણ આટલું લ્યો એમ કે પણ આટલું આમ કર્યું. એટલે ત્યાંથી કેનામાં અવગુણ લીધો? ભગવાનમાં. અને એમ કહેવાય કે ભલે એ સાધુ મોટા છે અથવા તો મંદિરના કોઠારી છે, મંદિરના મહંત છે, મંદિરના ચેરમેન છે, અથવા સંતની મોટા સંત કહેવાય છે, આમ છે, પણ આવ્યું એટલે વાહે અવગુણ આવ્યો. પણ આવ્યું એટલે વાહે અવગુણ આવ્યો. પણ પેલા સીધે સીધું અવગુણ લે ને તો એ થાય કે હવે શું અવગુણ લે? પેલા ગુણ બતાવીએ ને પછી અવગુણ લે. આ એની ચતુરાઈ છે. અવગુણ લેવામાં ચતુરાઈ છે, અવગુણ લેવાની ચતુરાઈ છે. હા, પેલા ગુણ બતાવે અને પછી અહીંયાથી મૂકી દે 2 ટીપા. શેના મૂકી દે? 2 ટીપા ઝેરના. દૂધનું 5 લીટરનું એક તપેલું નાનું ભર્યું હોય, બરાબર, અને પછી છાશના, ખાટી છાશના 2 ટીપા અંદર નાખી દો. સવાર થાય તો શું થઈ જાય? દહીં થઈ જાય. 2 ટીપાઓ બગડી ગયું દૂધ. હા, ગયું રે ઘૃત મહીને માખણ કેવું. એમ આ છે ને ગુણ બતાવીને પછી એમ કે પણ એ આમ છે લ્યો. એટલે આવા જે વાંય પણ કઈ પછી વાંય બોલે ને એનાથી 17 ફૂટ સેટું રહેવાનું. બરાબર? આ સરકારના ઓલા જે સમાજમાં લોકમાં ડ્રાઇવિંગ શીખવતા હોય ને, ડ્રાઇવિંગ એમાં લખ્યું હોય કે આ ગાડીમાં ડ્રાઇવિંગ શીખે છે, તમારું વાહન 15 ફૂટ દૂર રાખજો. પાછળ સૂચના લખી હોય, કારણ કે ઓલો ગાડી ચલાવે છે શીખાવશે, એટલે કાંઈક થાય તો અકસ્માત એક્સિડન્ટ ન થાય એટલે સૂચના લખી હોય કે 15 ફૂટ તમારું વાહન દૂર રાખજો. એમ આવી રીતે ગુણ બતાવી અને એમ કે પણ છે ને એ આમ, એટલે એનાથી 17 ફૂટ છેટું રહેવાનું. એનાથી 17 ફૂટ છેટું રહેવાનું. 2 વધારી દેવાના આપણે. ઓલા 15 છે ને આપણે 17 ફૂટ. હા, નકર શું છે એનો ચેપી રોગ આપણે લગાડી દે. એનો ચેપી રોગ આપણે લગાડી દે. 2 વખત 3 વખત 5 વખત કે પછી એમ થાય હા હો છે એવું. શું થાય? હા હો છે એવું. હા, એ જલ્દી આવી જાય. એટલે ગુણ અવગુણ દેખાડે, સત્સંગ કરે છે અને એ પ્રતિષ્ઠા હીન થઈ જાય છે. વાતને માને કરીને અવળી લે છે અને વાતના કરનારાનો અવગુણ લે છે. તે તો દિવસે દિવસે ઘટતો જાય છે અને સત્સંગમાં પ્રતિષ્ઠાહીન થઈ જાય છે. અત્યારે વાત નથી, એક હરિભગત બહુ સારા, હું નામ બધું ભૂલી ગયો છું, મને હરિભગત મને દેખાય છે. એને ગામે હું જેવો છું પણ નામ મને ભૂલાઈ ગયું છે, નહીં તો કેદું ધામે આવી ગયા છે. એ જો કે તમે કોઈ ન જોયા હોય, નામ મને યાદ નથી. એ એવા હરિભગત આપણે થાય વાહ અને ધન્યવાદ હો. અને પછી ચક્કર શું બદલ્યું છે ખબર નહીં કાંઈ. બરાબર? તે હાવ એટલે અમાસને અંધારી રાત જેવા થઈ ગયા હો. અમાસને અંધારી રાત જેવા થઈ ગયા. હારા મારા હરિભગત હતા. બરાબર? અવગુણની પ્રવૃત્તિએ ચડ્યાતા થઈ ગયા એવા. અને એક હરિભગત બીજા એ અત્યારે છે, રાજકોટમાં નથી, એટલે મારા નામ નથી લેવું, રાજકોટમાં નથી પાછા, એ બીજે છે. એમાં એક વખત ભૂમેલ ગુરુકુલમાં દરવાજાની પાસે રોડ છે, દરવાજાને અડો જ, એટલે હું દરવાજે ઊભો હતો અને એ ભાઈ ગાડી લઈને નીકળ્યા. ઘણા સમયથી અમે મેળા નહોતા, ઘણા સમયથી 8-10 વર્ષથી, સમજો ને. હા, તમે એને ગાડીમાં
હાલતી ગાડી તરત જ ડ્રાઇવિંગ સાઈડ મારી બાજુ હતી એટલે ઊભા રહે મને જે સામે કર્યા સેજ ઊભી રાખી મેં કીધું તમે એ કે અમે આમ જઈ શકીએ બરાબર. પણ એ હરિભગત બરાબર કેટલા સારા બરાબર એના લગ્ન થયા ને એટલે પોતે ચુસ્ત સ્વામિનારાયણ અને એના લગ્ન થયા જે પાત્ર સાથે એ ચુસ્ત વૈષ્ણવ. પહેલેથી બેને ખબર હતી લગ્ન થયા એટલે એ ભાઈએ બે હાથમાં એક એક કંઠી રાખી, એક કંઠી રાખી સ્વામિનારાયણની અને એક કંઠી રાખી વૈષ્ણવ સંપ્રદાયની. એના પત્નીને કીધું કે આમાંથી તમે એક કંઠી તમે પહેરો અથવા એક કંઠી તમે મને આપો કે. એટલે એમના પત્ની હતા એને સ્વામિનારાયણની કંઠી લઈ લીધી એ કે હું કંઠી પહેરલું. અને એનો સત્સંગ એવો આગળ જે બધી વાત આવે ને ગુણ સેવા અને વિનય, ગુણ વિનય ને સેવા આ ત્રણ વધવાના સાધન છે. ગુણ વિનય અને સેવા આ ત્રણેય ગુણ એનામાં, ત્રણેય ગુણ એનામાં. પછી એક એવો પ્રસંગ બની ગયો અને પછી ભાઈનું ચક્કર ઊંધું હાલવા મીનું. ઊંધું હાયલું તો કેટલું મહારાજે કીધું એ વતનામાં મને યાદ નથી વતનામાં એ કે લાખ ગણો દ્રોહ કરે તો સંતોષ ન થાય. બોલો લાખ ગણો દ્રોહ કરે તો સંતોષ ન થાય. એનો જ ફોલ્ટ હતો, એનો ફોલ્ટ એને દેખાનો નહીં અને સંતોની અવગુણી પ્રવૃત્તિ ચડી ગયા. અત્યારે એ છે ક્યાં છે મારે નથી કહેવું પણ અમાસની અંધારી રાત જેવા છે. બોલો પછી મને એક બે વખત મળ્યા હતા. હવે આપણે હાલતા હાલતા બી કહેવાય કે શું થશે એટલે પ્રતિષ્ઠાહીન થઈ જાય છે. આ તો હરિભગત છે ને ઓલા હરિભગતના ઘણા વર્ષ પહેલાની વાત કરું છું. સમજા તો ક્યારેય અવગુણની પ્રવૃત્તિએ ચડવું નહીં. આપણે બે જ કામ કરવાના મંદિર આવે ને તો ભજન કરવાનું, સેવા કરવાની. અને સેવા ન થાય તો ભજન કરવાનું અને બાકી કથા વાર્તા જે કંઈ થાય એ કરવાનું, દર્શન કરવાના. પણ કોઈ હરિભગત કે કોઈ સાધુ એના પ્રત્યે આવો છે આમ છે તેમ છે આવી કોઈ પ્રવૃત્તિ બિલકુલ બંધ. હા, જો આપણે આગળ વધવું હોય છે ને તો હું તમને એક દ્રષ્ટાંત દઉં. આપણે કોઈનું નામ તો નહીં પણ મારું જ નામ લઉં, બીજા કોઈનું નહીં. અહીંયા તમે મને ઊંચે બેસાડ્યો છે અને કથા વાર્તા કરું છું. પછી તમે એમ કહો સ્વામી કથા વાર્તા તો બહુ સારી કરે છે, બરાબર કરે છે, પણ પછી તમે જુઓ ને તો એ આમ છે. શું? પછી તમે જુઓ ને તો આમ છે. આ શું થાય? અવગુણિત પ્રવૃત્તિ. હવે એટલે આવો આ તો બીજા આ તો ના બદલે એમ. અને ખરેખર મારામાં એ અવગુણ હોય પાછો, જે તમને કહેશે ને એ અવગુણ મારામાં હોય ખરો, સાચો હોય. અને એને જોયો એટલે તમને એને લીધો, કથા સાંભળી અને અવગુણ મારામાં છે અને એને જોયો અને પછી તમને એ પ્રવૃત્તિ કરે. હવે એ અવગુણ મારામાં છે એ નુકસાની મને કરશે કે તમને કરશે? મને જ લાગે ને, બરાબર? તો તમારે લેવાની જરૂર શું પડી? આ તો આપણે એવું કઈ નથી, આ તો 10 આપણે બીજાનું નામ કરતા મેં મારું કીધું, બરાબર? એવી રીતે કોઈ નામાં હરિભગત, બરાબર? અહીંયા કેટલા હરિભક્તો સેવા કરે છે. અહીં જો એક દેવ ઉત્સવ મંડળ છે, એના સભ્યો બધા હોય. એક ફૂલનું મંડળ છે, પછી એક મહાપૂજા કરે એ મંડળ છે, પછી બાઈઓમાં સેવા કરે છે કંઈ 2-3 મંડળ કે એવા છે, બરાબર? પછી કોઈ મંડળમાં ન હોય અને સેજે દર્શન કરવા આવતા હોય, કંઈક સેવા હોય તો એ કરતા હોય. આવા કેટલા હરિભક્તો, હજારો હરિભક્તો બધા છે મંડળ સિવાય નહીં, બરાબર? અને એમાં તમને કાંઈક સેવા ભક્તિ આશેથી કરતા હોય દેખાતું હોય તો એમ થાય કે આ સેવા કરે છે આગળ પડતા, પણ આવડું આ છે, બરાબર? તો એ છે હકીકતમાં હોય તોય એ આપણે લીધું એટલે આપણામાં આવ્યું. એટલે કોઈમાંથી આપણે એ જો અહીંયા આપણે મંદિરે આવી છીએ શેના માટે? એક અને માત્ર એક દર્શન માટે.
પછી તમને એમ થાય કે મારે આ સેવા કરવી છે તો સેવા કરો. કોઈને ફરજિયાત નથી એવું કે તમે મંદિરે દર્શન કરવા આવો એટલે તમારે આટલી સેવા કરવાની જ, એવું કંઈ નથી. બરાબર. અને તમને એમ લાગે કે આ જગ્યાએ આપણે સેવા કરી શકીએ એમ છે ને આપણે સેવા આવડે છે ને સેવા કરીએ છીએ તો એ સારામાં સારી વાત કહેવાય, કરે સેવા. પણ ઓલી પ્રવૃત્તિ બંધ. કઈ અહીં મહારાજે કીધું ચોખ્ખું કે કોઈ સાધુમાં અવગુણ દેખાય તો પણ લેવો નહીં. હા, વાતને દુઃખ અવળી લે, માને કરીને અવળી લેશે ને વાતના કરનારાનો અવગુણ લેશે. તે તો દિવસે દિવસે ઘટતો જાય છે અને સત્સંગમાં પ્રતિષ્ઠાહીન થઈ જાય છે. બોલો વહી કે પ્રતિષ્ઠા સાવ. હા, ગુણ મેળવતા 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 જિંદગી વહી જાય અને એ આપણે આબરૂ બંધાતા બંધાતા વર્ષો વહી જાય અને આબરૂ જાતા કેટલી વાર લાગે? આબરૂ જાતા કેટલી વાર લાગે? હા, એટલે અહીંયા કે પ્રતિષ્ઠાહીન થઈ જાય છે. આપણે સત્સંગ એટલા માટે કરીએ છીએ કે સત્સંગમાં આપણે આગળ ને આગળ ને આગળ વધતું જવું છે. એના માટે આપણે સત્સંગ કરીએ છીએ. હા, માટે હવે મહારાજ કે છે સમજો, માટે પોતાને વિશે જે ગુણનું માન તેનો ત્યાગ કરી, પોતાને વિશે ગુણનું જે માન છે ને એનો ત્યાગ કરવો. હા, ગુણ કો માન ના આવે. મુક્તાનંદ સ્વામી કે ગુણ કો માન ના આવ્યો. હા, ગુણ હોય અને માન નહીં આવવા દેવાનું. કેવી રીતે? તો એક આંબાનું ઝાડ છે અને એક બાવળનું ઝાડ છે. આંબાના ઝાડમાં ફળ આવે અને બાવળના ઝાડમાં ફળ આવે. બેમાં તફાવત શું છે? આંબાની ડાળ નીચી નમશે અને બાવળમાં હોટો નીકળે અને ઊંચો ચડે. હોટો ઊંચો, એમાં પૈડિયા આવે ને બધા બળિયા, બરાબર, બકરા ખાઈ. હા, એ ઊંચો હોટો નીકળે, એ નીચે ન નમે અને પાછા કાંટા લાગે. એ જુદા. આંબામાં કેરી આવે, કેરી મધુર રસ હે, અને જેમ જેમ કેરી વધારે આવે ને એમ ડાળી નીચે નમતી જાય. લ્યો, એટલે અહીંયા કે પોતાના વિશે જે ગુણ, એનું જે માન, એનો ત્યાગ કરવો. ગુણ આવશે એટલે માન, ગુણનું માન આવવા નહીં દેવાનું. હા, આંબામાં ફળ આવ્યા એટલે નીચો નમ્યો. જેમ ગુણ વધારે આવે એમ નિર્માની થવાનું. જેમ વધારે ગુણ આવે એમ નિર્માની થવાનું. એટલે ગુણનો જેમ માન તેનો ત્યાગ કરી, ગુણનું જે માન છે ને માનનો ત્યાગ કરવો. ગુણનો ત્યાગ નથી કરવાનો. માન જેના નિર્માની ભગવાન, આપણે વાત કરી હતી આનંદની, બરાબર, 2 દી પહેલાની વાત થઈ. જેના નિર્માની ભગવાન તેના જનને ન જોઈએ માન. એટલે ગુણનું માન તેનો ત્યાગ કરી અને શૂરવીર થઈ ભગવાન અને ભગવાનના સંતને વિશે વિશ્વાસ રાખે. શૂરવીર થવાનું. કોની સામે? ઝઘડો કરે એમાં નહીં. શૂરવીરતા બતાવવાની, બે જણા ઝઘડો કરે ત્યાં, એમ ને? એમ નહીં. શૂરવીરતા બતાવવાની આપણામાં જે ખામી છે ને ટાળવામાં, આપણામાં દોષ છે ને ટાળવામાં. શૂરવીર થઈ ભગવાન અને ભગવાનના સંતને વિશે વિશ્વાસ રાખે તો એનો અવિવેક ટળી જાય છે. હવે પાછી વાત આવી જૂની આપણી વિશ્વાસની વાત આવી. કેટલો વિશ્વાસ રાખવાનો? વિશ્વાસ કેવો રાખવાનો? હા, જો કેવો વિશ્વાસ રાખવાનો? 3 ને 2 7. હા, આવો વિશ્વાસ રાખવાનો સંતના વચનમાં. હો, લ્યો, ભગવાન અને ભગવાનના સંતને વિશે વિશ્વાસ રાખે તો એનો અવિવેક ટળી જાય છે. વિશ્વાસ શેમાં રાખવાનો આવ્યો? વિશ્વાસ તો કર્યો શેમાં? સંત જે કાંઈ હિત વચન કે ને એમાં. તો આપણામાં ખામી ટળશે. ધોબીને પાસે તમે તમારા કપડા આપો છો, તમને પૂરેપૂરો વિશ્વાસ છે શેનો? કે કાલ સવારે કપડા પાસે આવશે
તો અંદર રહેલો જે મેલ, અંદર કદાચ ને કોઈ કેમિકલના, કોઈ બીજા તેલના, ઘીના, બીજા ત્રીજા કોઈ ડાઘા પડી ગયા હોય, એ ડાઘા પણ નીકળી જાય ને કપડા સાલ એકદમ ધોવાય, સાફ થાય ને ઇસ્ત્રી ટાઈટ થઈને આવવાના છે. એ વિશ્વાસ છે. એમ સંત ગમે તે ભાઈ વાત કરે આપણા હિત માટે, એમાં વિશ્વાસ રાખવાનો. હિત માટેની વાત, એમાં વિશ્વાસ રાખવાનો. એક સંત સમય છે, એક હરિભગતે સમય ઉત્સવમાં મોટી રકમ લખાવી, પોતે ચલાવતા હતા રિક્ષો, મોટી રકમ લખાવી. એટલે સંત હરિભક્તે કીધું, સ્વામી આ આટલા નહીં આપી શકે કે લખાવી ને. એટલે એને સામે સંતે કીધું કે તારે આટલા આપવાના, બરાબર. એટલે એ હરિભક્તો હજી કઈ બોલે ન બોલે, એ બાજુવાળા કે સ્વામી હવે રિક્ષા કરે છે એટલે આટલા ન આપી શકે. નહીં, ભલે ગમે તેમ કરે તારે આટલા આપવાના. સાંભળજો, સાચી વાત છે, તારે આટલા આપવાના જ. પણ સ્વામી નહીં આપી શકે, ભલે તોય તારે આટલા આપવાના. અને એક હરિભગત બહુ સારા હતા, એને લખાવ્યા સાધારણ સ્થિતિવાળા. એટલે એને કહે તમારે આટલા નહીં, અડધા આપવાના. એને શું કીધું, એ પહોંચી શકે એમાં થોડુંક મહેનત કરે તો આગળ પાછું બધું લાંબા ટૂંકું બધું કરે અને ભરી શકે એમ હતા. તો એને તારે અડધા આપવાના. ઓને કોઈ સંજોગોમાં રિક્ષાવાળો શું આપી શકે, મોટી રકમ લખાવી, તારે આપવાના. બીજા કે સામે આ નહીં આપી શકે, તો કે તારે આપવાના. એ કે મારે એને કાયમ માટે રિક્ષા ચલાવતો રાખવો નથી. અત્યારે એ 4 વ્હીલ સારામાં સારી ગાડીમાં ફરે છે, 4 વ્હીલ સારામાં સારી ગાડીમાં ફરે છે અને એ ઓર્ડર કરે છે, કામ નથી કરતો હવે અત્યારે હાલમાં. બોલો, હવે આમાં વિશ્વાસ રાખ્યો હોય ને કે મને કીધું છે, એ કે મારે એને હવે રિક્ષા ચાલક નથી રાખવો એને, બરાબર. તો હવે એની ઉપર કૃપા થઈ, વિશ્વાસ રાખ્યો, ગમે તેમ કરી અને મકાનને વેચાય છે, ઘરના ઘરેણા વેચાય છે, પૂરી રકમ કરી. તો આજે એ સારામાં સારી ગાડીમાં ફરે છે અને એની નીચે માણસો કામ કરે છે. એટલે વિશ્વાસ હોવો જોઈએ. બાકી 3 ને 2 5 મત બધા વિશ્વાસ રાખે. આ 3 ને 2 હાથ જેવી વાત થઈ, સમજ્યા ને. એટલે સંત જે કઈ આપણે હિતની વાત કહે છે એમાં વિશ્વાસ રાખે તો એનો અવિવેક ટળી જાય છે અને સત્સંગમાં મોટપને પામે છે. જો સત્સંગમાં મોટપને પામી જાય. આપણે પહેલા વાત થઈ ગઈ વચ્ચે હમણાં. મોટપ એટલે કઈ, એની સત્સંગમાં સ્થિતિ બંધાઈ જાય, સ્થિતિ થઈ જાય તેવી સ્થિતિ. તો અરસ પરસ અલા આજુબાજુમાં રહેનારા હરિભક્તો હોય ને એ એમ કે ભાઈ બહુ સારા સત્સંગી છે. શું કે ભાઈ બહુ સારા સત્સંગી છે. આમ કોક બોલ્યા એટલે સમજો એની સ્થિતિ સારી છે. આપણા પ્રત્યે આજુબાજુમાં રહેનારા એમ બોલે કે ભાઈ બહુ સારા હરિભગત છે, એટલે સમજો આપણી સ્થિતિ કંઈક સત્સંગમાં સારી છે. દૂર રહેનારા છે ને એ તો આપણે જાણતા નથી. નજીક રહેનારા એ આપણામાં ગુણે જાણે અને અવગુણે જાણે, બરાબર, બે જાણતા હોય. અને છતાંય બધા બોલે છે કે સમજો એનામાં ગુણ ઝાઝા છે અને અવગુણ થોડા હશે છે એમ નહીં. ગુણ ઝાઝા છે એટલે બોલે છે. એટલે એ સત્સંગમાં આપણી સ્થિતિ થઈ અને સત્સંગમાં આપણે મોટપને પાયમાં. સત્સંગ કરી અને આપણે છેલ્લે તો આ જ કરવાનું છે. શું? સત્સંગમાં આપણી સ્થિતિ બાંધવાની, સત્સંગમાં મોટપને પામવાનું છે. આટલી વાત કરી વાતને વિરામ આપીએ છીએ. વચનામૃત 6 પૂરું થયું. સહજાનંદ સ્વામી મહારાજની